રાધે રાધે, જય સિયારામ. આપણે આજે ચરિત્ર લેવાનું છે બ્રાહ્મણ દંપતીનું. મતલબ એક પતિ પત્ની બ્રાહ્મણ દંપતી હતા અને ઈ બ્રાહ્મણ દંપતીને ભગવાને કઈ રીતે રક્ષા કરી એનું ચરિત્ર લેવાનું છે. તો એ ચરિત્રની શરૂઆત થાય છે, ઓર યુગન તે કમલ નયન કલયુગ બહુત કૃપા કરી. મતલબ નાભાજી લખે છે કે બીજા યુગ કરતા કમલ નયન કૃષ્ણએ કળિયુગમાં ભક્તો ઉપર વધુ કૃપા કરી. તો આપણે એમ થાય કે કળિયુગમાં ભક્તો ઉપર વધુ કૃપા શા માટે? ભાઈ, કળિયુગના ભક્તો છે એના ઉપર વિશેષ કૃપા કરે છે ભગવાન શા માટે? કળિયુગ તો પાપનો યુગ છે. કળિયુગમાં તો વધુ પડતા પાપ જ થતા હોય છે. તો કળિયુગમાં વધુ કૃપા શા માટે? શા માટે ભગવાન કળિયુગમાં વિશેષ કૃપાઓ કરે છે જીવ ઉપર? તો કે એટલા માટે કે કળિયુગમાં માયા વધુ છે, તો સામે ભગવાનની કરુણા પણ વધુ છે. જેટલી જેટલી માયા વધતી જશે એટલી ભગવાનની કરુણા જીવો ઉપર વધતી જશે. જેટલી અઘરી રમત હોય ને એના માર્ક પણ એટલા વધુ જ હોય છે. એટલે ભગવાન કળિયુગમાં ખૂબ જ કૃપા કરે છે. એના ઉદાહરણ તો આપણે પછી લેશી. પેલા આમાં જે દ્રષ્ટાંત આપ્યું એ જોઈએ કે કળિયુગમાં ભગવાન વધુ કૃપા એટલે કરે છે કે અન્ય યુગોમાં જે ભગવાનની ભક્તિ કરે છે ને જે જીવો, એના કરતા કળિયુગના ભક્તો વિશેષ છે. કારણ કે બીજા યુગોમાં સત્વગુણ વધુ હોય છે. સત્વગુણ વધુ હોવાના કારણે જીવની સહજ ભજનમાં રુચિ હોય છે. સત્વગુણ હોવાના કારણે. અને કળિયુગમાં સત્વગુણ ઓછો છે, રજોગુણ તમોગુણ વધુ છે. એટલે કળિયુગમાં કોઈ ભક્તિ કરે છે તો પગલે પગલે એને વિઘ્ન આવે છે, ભય આવે છે. વિઘ્ન અને ભય પગલે પગલે એમને આવે છે. તો કહેવાનો ભાવ શું છે કે આમાં વિઘ્ન વધુ છે કળિયુગમાં, એટલે ભગવાન કળિયુગમાં કૃપા પણ વધુ કરે છે. પણ જો આ ભજન કરવું અઘરું છે ને, સત્વગુણ આવતો જ નથી. કઈક આખા દીમાં કલાક 2 કલાક 3 કલાક સત્વગુણ રહીએ તો થોડું ઘણું ભજન થઈ જાય. પછી તો માણસ રજોગુણ તમોગુણમાં જ જીવે છે. એટલે ભગવાન કળિયુગમાં વિશેષ કૃપા કરે છે. અને તુલસીદાસ પણ રામાયણમાં લખે છે, તામસ બહુત રજોગુણ થોરા કલી પ્રભાવ વિરોધ ચહુ ઓરા. તુલસીદાસ કહે છે કે કળિયુગની અંદર તામસ લોકો વધુ હશે, રજોગુણી લોકો થોડા હશે, અને કળિયુગના પ્રભાવથી ચારે તરફ વિરોધ જોવા મળશે. વિરોધ વિરોધ અને વિરોધ, બીજી વાત જ નહીં. કળિયુગની અંદર વિરોધ વધુ જોવા મળે છે ચારે તરફ. એટલે આવા કઠિન કળિયુગમાં ભક્તિ કરવી અતિશય કઠિન છે અને વાતાવરણ એ વિપરીત છે. એટલા માટે કળિયુગને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. બીજું કારણ અહીંયા આપે છે કે સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં તો રામ અને કૃષ્ણના દર્શન કરીને ભક્તો ભક્તિ કરતા હતા. તો ભગવાનના દર્શન કરીને ભગવાનનું ચિંતન કરવું હોય ને તો હેલું પડે, અઘરું પડતું નથી. પણ કળિયુગમાં તો ધન્ય છે કળિયુગના જીવને. એટલે કે શાસ્ત્રોમાંથી ભગવાનના નામ, ગુણ, લીલા, કથા સાંભળીને જીવ ભક્તિ કરે છે. એટલે કળિયુગના ભક્તને ધન્ય છે. કારણ કે કળિયુગના ભક્તને ભગવાન દેખાતો નથી. એ તો સંતો અને શાસ્ત્રોના આધારે ભજન કરે છે. સંતોને શાસ્ત્રોમાં વિશ્વાસ રાખીને ભજન કરે છે. એટલા માટે ધન્ય છે કળિયુગને અને કળિયુગના ભક્તોને. આવી વસ્તુ છે. એટલે આ રીતે પણ કળિયુગમાં ભગવાન વધુ કૃપા કરે છે. અને બીજા યુગમાં યોગ, યજ્ઞ આદિ મોટા મોટા સાધનો થતા હતા બીજા યુગની અંદર. તો કળિયુગમાં તો ભક્ત કેવલ ભગવાનના નામના સહારે છે, નામ મહારાજના સહારે જ ભજન કરે છે.
એટલે પણ કળિયુગ વિશેષ છે, કારણ કે સાધન હેલું છે. હા. અને સતયુગમાં 10 વર્ષ સુધી જપ તપ બ્રહ્મચર્ય કરવાથી જે ફળ મળે છે એ ફળ ત્રેતામાં 1 વર્ષ સાધન કરવાથી મળે છે, દ્વાપરમાં 1 મહિનો સાધન કરવાથી મળે છે, પણ કળિયુગની અંદર 1 દિવસ અને 1 રાતમાં સાધન કરવાથી ફળ મળી જાય છે. વાહ રે વાહ. 1 દિવસ અને 1 રાતમાં, એટલે પણ કળિયુગ વિશેષ છે. એટલે ભગવાને કળિયુગમાં ભક્તો ઉપર વિશેષ કૃપા કરી. હા. આ કળિયુગનો મહિમા ગાવામાં આવ્યો છે, બિલકુલ સત્ય મહિમા છે. કળિયુગનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે, કારણ કે પરીક્ષિત રાજા કળિયુગને આવવા નહોતા દેતા પોતાના રાજ્યમાં. પરીક્ષિત કીધું કે પરીક્ષિત કહે છે કે કળિયુગ હું તને મારી નાખું, કે તલવાર કાઢી લીધી. તો કળિયુગ ચરણમાં પડીને કહે છે મહારાજ મારો તો સમય થઈ ગયો છે એટલે હું આવું છું. મારો સમય થઈ ગયો છે. કૃષ્ણ જ્યારથી ધામ પધાર્યા છે ત્યારથી મારો સમય થઈ ગયો છે, એટલે મારો સમય છે એટલે તો હું આવું ને. તો પરીક્ષિત રાજા કે નહીં, તને હું નહીં આવવા દઉં, કારણ કે તું આવીશ ને તો મારા રાજ્યમાં ધર્મ વ્યવસ્થા બગડી જશે, એટલે હું તને નહીં આવવા દઉં. તો કળિયુગ પરીક્ષિત રાજાને ફોસલાવી લે છે કે ભાઈ હું ખરાબ જ છું, કળિયુગ કહે, છતાં પણ મારામાં એક ગુણ છે. મારામાં એ ગુણ છે કે કળિયુગમાં ચિંતન કરવાથી પાપ લાગશે નહીં, પણ ચિંતન કરવાથી પુણ્ય મળી જશે. વાહ રે વાહ. એટલે પરીક્ષિત રાજાએ કળિયુગને આવવા દીધો, કારણ કે કળિયુગમાં તમે માનસિક ચિંતન કરશો ને, ખરાબ ચિંતન, તો એના પાપ નહીં લાગે, પણ માનસિક પુણ્ય કરશો. દાખલા તરીકે હું આંખ બંધ કરીને અત્યારે વિચારું કે હું શિવજીને 1000 લોટા દૂધ ચડાવું છું, તો 1000 લોટા દૂધ ચડાવવાનું ફળ મને મળી ગયું. વાહ. મળી જ ગયું, કારણ કે કલિકર દેખા એક પુણ્ય પ્રતાપા, માનસ પુણ્ય હોય નહીં પાપા. હા. કળિયુગની અંદર મનથી કરેલું પુણ્ય ફળ મળે છે, પણ પાપ કરવાનું ફળ મળતું નથી. આ સાંભળીને પરીક્ષિત પ્રસન્ન થઈ ગયા, ઓ તો કળિયુગને આવવા દેવો જોઈએ, આમાં તો મોટો ગુણ છે. પછી એમને કળિયુગને આવવા દીધા. એટલે ચારેય યુગોમાં કળિયુગ શ્રેષ્ઠ છે, કારણ કે કળિયુગમાં નાની ઉંમરમાં જીવ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. હા. એટલે કળિયુગને ઉત્તમ યુગ કીધો. હવે આપણે વિષ્ણુ પુરાણનું એક દ્રષ્ટાંત લઈએ. વિષ્ણુ પુરાણની અંદર એક કથા આવે છે કે એક વખત ઋષિ મુનિઓ મહાત્માઓ બધા ભેગા થયા, અને એ મહાત્માઓની વચ્ચે 2 વિષય ઉપર વિવાદ થયો છે. 2 વિષયો ઉપર ચર્ચા થઈ, વિવાદ થયો. ચર્ચા એવી થઈ કે ચારે યુગોમાં કયો યુગ શ્રેષ્ઠ છે. હા. આવી ચર્ચા થઈ કે 4 યુગોની અંદર કયો યુગ શ્રેષ્ઠ છે, અને ચારે યુગોની અંદર કયું સાધન શ્રેષ્ઠ છે. આ ચર્ચા થઈ. તો ભાઈ હવે કેટલાય ઋષિ મુનિ ભેગા થયા હતા, એટલે બધા પોતપોતાનો મત દેખાડતા હતા. તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું છે, બહુમત મુનિ બહુ પંથ પુરાણની, જહાં તહાં જગરોસો. મતલબ કળિયુગની અંદર વધુ ઋષિ મુનિ થઈ જશે, વધુ મતાંતર થઈ જશે, અને જ્યાં ને ત્યાં ધર્મના નામે ઝઘડો જોવામાં આવશે. હા. આ તુલસીદાસ વિનય પત્રિકામાં 500 વર્ષ પહેલા લખી ગયા છે. એટલે ઋષિમાં ઝઘડો થયો કે કયો યુગ શ્રેષ્ઠ અને ચારે યુગનું સાધન કયું શ્રેષ્ઠ, આવો ઝઘડો થયો. અલગ અલગ ઋષિ મુનિઓએ મત આપ્યા, પણ કોઈ નિર્ણય ન થયો. કોઈ ઋષિ મુનિ કહેતા હતા સતયુગ શ્રેષ્ઠ છે, તો કોઈ ઋષિ મુનિ કે નહીં દ્વાપર શ્રેષ્ઠ છે, કોઈ કે ત્રેતા, તો કોઈ કે કલિયુગ. સાધનમાં પણ આ રીતે વિવાદ થયો. હા. સાધનમાં પણ આ રીતે વિવાદ થયો. સાધનમાં કોઈ કે યોગ શ્રેષ્ઠ છે, કોઈ કે યજ્ઞ શ્રેષ્ઠ છે, કોઈ કે જપ, કોઈ કે તપ. સાધનમાં પણ આ પ્રકારનો વિવાદ થવા માંડ્યો, પણ નિર્ણય કઈ પણ આવતો નથી. બધા ઋષિ મુનિઓ બહુ મૈથા, બહુ મગજમારી કરી, પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નહીં. અને જયારે કોઈ પણ પ્રકારનો નિર્ણય ન આવ્યો ને, એટલે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે વેદ વ્યાસજી પાસે જાય.
અને વેદ વ્યાસજી જે નિર્ણય આપે કે એ નિર્ણય આપણે માન્ય રાખીએ. હા તો બધા કે ઠીક છે આપણે એવું જ કરીએ કે આપણે વેદ વ્યાસજી પાસે જઈએ અને વેદ વ્યાસજી જે નિર્ણય આપે એને આપણે માન્ય રાખીએ. એવું નક્કી થયું. તો બધા લોકો વેદવ્યાસજી પાસે ગયા. ત્યારે વેદવ્યાસજી ગંગાજીમાં સ્નાન કરતા હતા. પુણ્યમયી નદી ગંગાજી, એમાં ઈ સ્નાન કરતા હતા. એટલે બધા ઋષિ મુનિ એક વૃક્ષની નીચે ઉભા રહી ગયા. વેદ વ્યાસજીની પ્રતીક્ષા કરવા માંડ્યા. હા પછી વેદ વ્યાસજી તર્પણ કરીને સૂર્યને ગંગાજીની અંજલિ આપીને બારે આવ્યા. અને બારે આવતા પેલા બોલતા આવતા હતા, કલિયુગ તને ધન્ય છે, કલિયુગ તું તો બહુ ભલો છો, કલિયુગ તને ધન્ય છે. એટલે ઓલા ઋષિ મુનિઓએ પણ આ વાત સાંભળીને તો એમને બધાને આશ્ચર્ય થયું કે વેદવ્યાસજી કલિયુગને શા માટે ધન્યવાદ આપે છે, કલિયુગને ધન્યવાદ દેવાનું કારણ શું? ત્યારે વેદવ્યાસજી આવ્યા બારે તો ઋષિ મુનિ એના અભિવંદન કરે છે, પ્રણામ વંદન કરે છે. પછી બધા આસન ઉપર બેસી ગયા. આસન ઉપર બેસી ગયા ને એટલે વેદવ્યાસજી પૂછે છે, બોલો ઋષિ મહર્ષિઓ, અહીંયા આવવાનું કારણ શું છે, શા માટે તમે અહીંયા આવ્યા છો? ત્યારે ઋષિ મુનિઓ બહુ જ વિનમ્ર સ્વરમાં જવાબ આપે છે કે હે મહાજ્ઞાની મહર્ષિ, હે વેદવ્યાસજી, અમે એક શંકાની નિવૃત્તિ કરવા તમારી પાસે આવ્યા છીએ. એ અમારી શંકાની નિવૃત્તિ તમે કરો. તો કે બોલો શું શંકા છે? તો કે એ તો પછી કહેશી, પણ સ્નાન કરતા કરતા તમે કળિયુગને ધન્યવાદ આપતા હતા, તો કળિયુગને શા માટે ધન્યવાદ આપતા હતા? ત્યારે વેદવ્યાસજી હસતા હસતા કહે છે કે હે બ્રાહ્મણો, કળિયુગ વાસ્તવમાં ધન્યવાદને પાત્ર છે. કારણ કે સતયુગમાં 10 વર્ષ સાધન કરવાથી જે ફળ મળે છે એ ફળ ત્રેતામાં 1 વર્ષ સુધી સાધન કરવાથી મળે, દ્વાપરમાં 1 મહિનો સાધન કરવાથી મળે કે, અને કળિયુગમાં 1 દિવસ અને 1 રાતમાં એ ફળ પ્રાપ્ત થઈ જાય છે. તો ક્યાં સતયુગના 10 વર્ષ અને ક્યાં કળિયુગનો 1 દિવસ અને 1 રાત? આ ધન્ય છે.